તમારે બાળકને એટેન્ડ ના કરવો પડે એટલે એને ફોન નહીં પકડાઈ દેતા, લે બેટા વાપર મોબાઈલ. અરે ના કરાય. તમે નાનો બાળક રડતો હોય તો એના હાથમાં ક્યારેય બ્લેડ આપો? એ સળગતા અગ્નિને પકડવા જતો હોય તો એને જવા દેશો? રડે તો ભલે રડે, એને બ્લેડ ના અપાય. એ પોતાના શરીર ઉપર ચીરા મૂકશે. આ મોબાઈલ બ્લેડ કરતા પણ ભયંકર છે. એના મગજ ઉપર ચીરા પડે છે. એક એવી અવસ્થામાં આપણે આપીએ છીએ જ્યારે એને સમાજની કે કોઈ ખબર જ નથી, એ શું જોઈને કેવું ઇન્ટરપ્રિટેશન કરશે આપણને ખબર જ નથી. એનો ફ્રન્ટલ કોર્ટેક્સ ડેવલપ જ નથી થયું બાળકની. હજુ સામાજિક બુદ્ધિ ખીલી જ નથી. તમને ખબર છે કેવા પ્રસંગો બન્યા છે? મોબાઈલની નહીં, આ બુદ્ધિના અભાવે. એક બાળકે વોશિંગ મશીનની એડ જોઈ. હવે એમાં શું આવે એમાં કઈ દુષ્ટ લાગે આપણને? વોશિંગ મશીનની એડમાં શું છે? સફેદી કી ચમકાર, પતી ગયું. પણ બાળકનું ઇન્ટરપ્રિટેશન જોજો. એ ઘરમાં એક નાનું બાળક જન્મેલું જે વર્ણે શ્યામ હતું, આ છોકરો ગોરો હતો. અને જે આવે ઘરમાં બધા પેલા બાળકને કહે આ તો કાળું છે, આ તો કાળિયું. પેલા મોટા ભાઈને એમ થાય કે મારો નાનો ભાઈ કાળો કેમ, એ પણ ધોળો હોવો જોઈએ. અને એને થયું કે મમ્મીને સરપ્રાઈઝ આપું. આપણા ઘરમાં જ સફેદ કી ચમકાર છે, મમ્મીને ખબર નથી પડતી આ છોકરાને ત્યાં નાખવો જોઈએ. એના મમ્મી શાકભાજી લેવા કંઈક માર્કેટમાં ગયા હશે. આ છોકરાએ એના નાના ભાઈ જે નવજાત શિશુ હતું એને નાખ્યો વોશિંગ મશીનમાં અને મશીન ચાલુ કર્યું. બોલો, મમ્મી આવી ત્યાં સુધીમાં બધી ગેમ પૂરી થઈ ગઈ હતી. આ કિસ્સો સત્ય ઘટના છાપામાં છપાયેલો.